નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા હોળી પર્વ નિમિત્તે હોળી રસિયા અને ફૂલફાગ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। વૈષ્ણવ સમાજમાં રસિયાનું એક અનેરું મહત્વ છે। હોળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદના વૈષ્ણવ સમાજ દ્વારા વસંત પંચમીથી 41 દિવસ સુધી વસંત ધમાડના ખેલો દ્વારા ફાગ અને રસિયાના ગીતો દ્વારા ભક્તિભાવ પ્રગટ કરી વ્રજ ભક્તો પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે। વૈષ્ણવ સમાજમાં હોળી પર્વનું અનેરું મહત્વ છે અને ફાગ રસિયામાં ફગવાનું પણ અનેરું મહત્વ છે। શ્રી વિઠ્ઠલેશ્વરાય કી જય। આજના આ ભવ્ય કાર્યક્રમમાં નાનીથી મોટી ઉંમરની દરેક બહેનોએ ભાગ લીધો છે અને અમે દરેક બહેનોને હોળી માટે નમ્ર અપીલ કરી છે કે લાકડાની જગ્યાએ છાણાનો અથવા તો કાવઘાસનો ઉપયોગ કરી અને હોળીનો દહન કરે અને બધા જ રોગોને અને બધા દુઃખ દૂર કરે અને બહુ ભવ્ય અતિ આનંદ લીધો છે અને ઘણી મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે। આ બધી બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ફગવા એટલે ધાણી, ચણા, ખજૂર, કોપરું સહિતની સામગ્રીનું મિશ્રણ કરી બનાવવામાં આવે છે। દરરોજ અલગ અલગ ગ્રુપ દ્વારા રસિયા ગાવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે, જેમાં મહિલાઓ એકત્ર થઈ હોળી રસિયાના ગીતોની રમઝટ બોલાવે છે, ફૂલો અને અબીલ ગુલાલથી હોળી રમે છે અને પ્રસાદીમાં ફગવાની વહેંચણી કરવામાં આવે છે। ઉત્સાહભેર વૈષ્ણવ સમાજ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે। શ્રી વિઠ્ઠલેશ્વરાય કી જય। દ્વિતીય પીઠાધીશ્વર પૂજ્યપાદ શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા હરિરાયશ્રી બાવાશ્રીના આશીર્વાદથી, વાઘજીશ્રી બાવાશ્રીના આશીર્વાદથી, વિઠ્ઠલેશ મંડળ તથા દશાનીમાના સહયોગથી, વણિક સમાજના સહયોગથી અમે આજે આ રસિયાનો ફૂલફાગ મહોત્સવનો ઉત્સવ મોટા પાયે ઉજવવા જઈ રહ્યા છે અને ઉજવ્યો છે। તેમાં હોળીના 40 દિવસ આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને તેમાં અબીલ, ગુલાલ અને વિવિધ કલરના ગુલાલથી આ તહેવાર ઉજવવામાં આવે છે। આમાં બ્રજમાં, બરસાનેમાં આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે। જેવી રીતે ગોપાળોએ આ તહેવાર ઉજવ્યો હતો તેવી જ રીતે આજે પણ દરેક વૈષ્ણવી સૃષ્ટિમાં, પુષ્ટિમાર્ગીય મંદિરોમાં આ તહેવાર ઉજવવામાં આવે છે। આજે દાહોદ દસાનીમાં વણિક સમાજની વાડીમાં શ્રી વિઠ્ઠલેશ મંડળ દ્વારા આયોજિત ફક્ત મહિલાઓ માટે યોજાયેલ રસિયાના કાર્યક્રમમાં 300થી વધુ મહિલાઓ એકત્ર થઈ હતી અને મહિલાઓના વૃંદ દ્વારા ડફ, સારંગી, તાબીઝ, ઢોલ અને મંજીરાના તાલે રસિયાના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી। આજ બીરજ મેં હોળી રે રસિયા, હોળી રે રસિયા બર જોરી રે રસિયા, અંગે નામે ઉડે રે ગુલાલ, આયોરંગ કેસરિયા જેવા અનેક જાણીતા રસિયાઓની ગીતોની રમઝટ જામતા સૌ કોઈ મહિલાઓ ફૂલોના વરસાદ સાથે નૃત્યમાં મગ્ન થઈ ગઈ હતી। રસિયાના ગીતોનું રસપાન, નૃત્ય અને ફગવાની પ્રસાદી સાથે રસિયા કાર્યક્રમનો આનંદ ઉઠાવ્યો હતો। બોલ શ્રી વિઠ્ઠલેશ્વરાય કી જય। આ તહેવારનું, હોળીના તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે અને હોળીના તહેવારની અંદર ફગવાનું વિશેષ મહત્ત્વ છે। ફગવા એટલે ધાણી, ચણા, ખજૂર, કોપરું, જે આ ઋતુ પિત્તજન્ય અને કફજન્ય ઋતુ છે એટલે ફગવા વેચવામાં આવે છે, બાંટવામાં આવે છે। અમારા પૂર્વજોથી આયોજન કરેલું છે કે ફગવા વેચીએ એટલે કફ ના થાય અને કફ ઋતુની અંદર તમારે કેસુડાનું મહત્ત્વ છે। કેસુડાથી સ્નાન કરવાનું અને કેસુડાથી હોળી ખેલાવવાની અને કેસુડો એ ઘણા બધા રોગો, ચામડીના જે રોગો હોય છે એ રોગો મટાડે છે એટલે કેસુડાનું મહત્ત્વ છે। અને ફૂલફાગ આ સિઝનની અંદર વસંત બધી ઋતુઓનો રાજા છે અને એટલા બધા ફૂલો ખીલે છે અને આ હોળીનો તહેવાર ફૂલફાગથી રમવામાં અને ઉજવવામાં આવે છે।